ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં જશો? અને આજના વ્લોગમાં હું તમને એવી વાત, એક ગરીબ માંથી અમીર ખેડૂત બને એના માટે એવી માહિતી છે મારા જેવો ગરીબ. તો આ વિડીયોને અંત સુધી જોજો અને આ કહાની શું તમને કહેવા માંગે છે તો જરૂર સાંભળજો. બહુ મજા આવે એવી કહાની છે. તો મિત્રો, માધવ એક યુવાન ખેડૂત હતો જે ગુજરાતના એક નાનકડા ગામ દાસણા ગામમાં રહેતો હતો. તો શહેરમાં ભણવાનું પૂરું કર્યા બાદ પણ તેને ગામ છોડવાનું પસંદ ન હતું. પછી બધાએ કહેલું કે માધવ શહેરમાં નોકરી મેળવે છે તો અહીં શું રાખ્યું છે. પણ માધવને ગામડાનું મિજાજ એટલે કે ગામડાનું એવી વાતાવરણ, ગામડાનું સુંદર એવો વ્યૂ હોય એટલે લોકોની ભાવનાશીલતા અને જમીન સાથેની નજીકતા ગમતી હતી. બરાબર ને? તો દરરોજ વહેલી સવારે ઉઠીને માધવ ગૌશાળામાં જતો હતો. ગાયને ખવડાવતો અને પછી પોતાનું ખેતર જોવા જતો. જેની ધરતી ઓર ચાવેલી માટી, એ માટે માધવ કંઈ પણ કરી શકતો. જમીનમાં કમાવામાં એને વિશેષ રસ હતો. બરાબર ન હતો, પણ અત્યારે તે ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખેતીના પ્રયત્નો કરી રહ્યો હતો. એક દિવસ ગામમાં શેરી સભા બોલાવાઈ. એટલે કે ગામમાં કોઈ આપણા અત્યારના સમયમાં જે ગામમાં ચોર હોય કે કોઈ ઝાડ હોય ત્યાં બેસવાનું સ્થાન કરતા હોય ને, એવું હતું. ગામના ઘણા યુવાનો શહેર ચાલી ગયા હતા અને હવે ગામ ડેવલપમેન્ટ માટે કોઈ આગળ ન આવતું. માધવે એક યોજના રજૂ કરી. આપણે ગામમાં ટપક સિંચાઈ, સૂર્ય ઉર્જા અને સ્થાનિક હસ્તકલા કેન્દ્ર શરૂ કરીએ. સ્ત્રીઓ માટે સ્વયં સહાય જૂથ પણ બનાવી શકીએ. પ્રથમ તો ગામવાસીઓને સંશય હતો, પણ ધીમે ધીમે તેઓ જોડાતા ગયા. 2 વર્ષમાં દાસાણા ગામે પોતાને નવો ચહેરો પામ્યો. જ્યાં મહિલાઓ હાથના કાર્યથી આવક ઉપજાવતી હતી. ખેતરમાં પાક ઓર્ગેનિક રીતે ઉગાડતા અને બાળકો માટે ગામમાં લાઇબ્રેરી પણ શરૂ થઈ. માધવ કોઈ મહાન નેતા નથી, પણ એક સાચો ગામડિયો હતો. જે ધબકતું રાખતું
તેણે દેખાડ્યું કે ગામ પણ શક્યતાના દરવાજા ખોલી શકે છે. જો કોઈ પ્રેમ અને દ્રઢ ઈચ્છા સાથે કામ કરે, ગામડું માત્ર ખેતર કે પશુ પંખીઓથી ભરેલું ન હોય. એ સંસ્કૃતિ, સહકાર અને સમૃદ્ધિનું કેન્દ્ર બની શકે છે. જો કોઈ માધવ જેવા યુવાનોને હૃદયથી ચાહે તો મિત્રો, આજે આપણે કહાની હતી એ કહાનીમાં શું કહેવા માંગે એ વિડીયોની અંદર તમે સમજજો અને કોમેન્ટની અંદર તમે કહી દેજો કે તમે કેવા વિડીયો બનાવું. એ પ્રકારના હું ફરી માહિતી આપતો રહીશ. તો નમસ્કાર.